મિત્રો થોડા દિવસ પહેલા મેં એક લાઈવ સેશન લીધેલું ઇંગ્લિશમાં કે લોકોને સમસ્યા ઇંગ્લિશમાં ટેન્સમાં શું નડતી હોય છે. વાતચીતમાં મને ખબર પડી કે સૌથી મોટી સમસ્યા જે પ્રોબ્લેમ છે ટેન્સમાં એ છે કે લોકો પ્રેક્ટિસ નથી કરતા. પ્રેક્ટિસ એટલે કયું વાક્ય કયા કાળમાં વપરાય, કયા શબ્દો વાપરવા, એની પ્રેક્ટિસ નહીં કરો તો તમને ચોક્કસથી નહીં આવડે. તો આજે તમને ખાસ પ્રેક્ટિસ કરાવીશ. 3 કાળ છે, આ ત્રણેય કાળ સમજવાના છે. પ્રેક્ટિસથી તમને આવડશે. આજે એક વાક્ય ગુજરાતીમાં લખેલું છે એની ભાવના સમજવાની છે પહેલા, બરાબર છે? તો સૌથી પહેલા પહેલું વાક્ય જુઓ. ઉપર 3 કાળ મેં લખેલા છે. ઉપર જોઈ શકો છો 3 કાળ છે. સૌથી પહેલો કાળ કયો છે? ઉપર આપેલું છે સિમ્પલ પ્રેઝન્ટ, સાદો વર્તમાન કાળ છે, બરાબર છે? તો જો રોજની વાત હોય તો આ પહેલો કાળ ઉપર દેખાય છે જે મેં બોક્સ કર્યું છે. જો રોજની વાત હોય તો આ માળખું વપરાશે, સાદો વર્તમાન, બરાબર છે? જો તમે અત્યારે ચાલુ કોઈ વાત કરો તો વચ્ચેનું બોક્સ વપરાશે, અને પૂરું થઈ ગયું છે એવું તમારે ભાવના લાવી હોય તો ત્રીજું બોક્સ વપરાશે. તો ખાસ 3 બોક્સ છે એટલું યાદ રાખો, હમણાં બધું જ આવડી જશે. જુઓ, પહેલું વાક્ય, તે મને પસંદ કરે છે. વિચારો, વિચારવાનું છે. આ ક્રિયા રોજની છે કે નથી? ચલો વિચારો. તે મને પસંદ કરે છે, આ રોજની વાત છે. તે મને પસંદ કરે છે. આ આજની વાત નથી, આ હાલ ચાલુ વાત નથી, આ રોજની વાત છે. રોજની વાત હોય તો કયું બોક્સ આવે? પહેલું બોક્સ આવશે, બરાબર છે? અને પહેલા બોક્સમાં શું છે જોઈ શકો છો? કર્તા જોડે ક્રિયાપદ મૂકવાનું છે. કર્તા અને જોડે ક્રિયાપદ છે. એસ કે યસ પણ લાગતું હોય છે ત્રીજો પુરુષ હોય તો, બરાબર છે? તો એ વાક્ય આપણે લખીએ, તે મને પસંદ કરે છે. જાતે ટ્રાય કરો, તમે ટ્રાય કરો અને પછી હું લખું છું એ જુઓ. આ કરવાનું છે તો તમને ખબર પડશે કે આવડશે કે નથી આવડતું. તે મને પસંદ કરે છે. તે એટલે આપણે લખીશું હી. પસંદ કરવું, હવે તમે શું લખશો? ઘણા લોકો લખશે હી લાઇકિંગ. જો આઈએનજી તો આવશે જ નહીં. આ કયો કાળ છે? સાદો કાળ છે, રોજનો કાળ છે, આમાં આઈએનજી આવે જ નહીં. હી, હવે તમે લખશો લાઈક અને મને એટલે પાછળ લખશો મી, બરાબર છે? હી લાઈક મી. પણ જુઓ અહીંયા એસ કે યસ ત્રીજો પુરુષ હોય, અહીંયા હી શી કે ઇટ હોય, કર્તામાં હી શી કે ઇટ હોય તો આને પાછળ એસ લાગતો હોય છે. શું લાગતું હોય છે? એસ લાગતો હોય છે. અમુક કિસ્સામાં પાછળ ઈએસ પણ લાગતો હોય છે. એ આવશે એટલે હું તમને સમજાવીશ. હમણાં ખાલી એસ લાગે છે. હી લાઇક્સ મી. જો તમારે આ પ્રેક્ટિસ કરવી પડશે. હી લાઇક્સ મી, તે મને પસંદ કરે છે, બરાબર છે? તો પહેલું બોક્સ રોજની ક્રિયા છે, આવડી ગઈ. ચલો બીજું બોક્સ, તે મને પસંદ કરતી નથી. જો આ રોજની વાત છે કે નથી પહેલા એ નક્કી કરો. શું આ રોજની વાત છે? તો પહેલું બોક્સ આવશે. શું અત્યારે ચાલુ વાત છે? અત્યારે તો બીજું બોક્સ આવે, અને પૂર્ણ હોય તો ત્રીજું બોક્સ આવે. તે મને પસંદ કરતી નથી, આ તો રોજની વાત છે. તો તમે લખશો શું આમ તો? તે મને પસંદ નથી કરતી. ચલો પહેલા આપણે લખીએ તે કરે છે. શી, શું લખશો? હમણાં જ લખ્યું આપણે, શી લાઇક્સ મી. સાદો વર્તમાન કાળ છે, રોજની વાત છે. શી લાઇક્સ મી. હવે તમારે નકાર લખવું હોય તો જુઓ અહીંયા લખેલું છે. નકાર લખવું હોય, ના પાડવી હોય તો ડુ અથવા ડઝ અને જોડે નોટ આવે છે. તો હી શી ઇટ જોડે ડુ નહીં આવે, ડઝ આવે છે. હી શી ઇટ જોડે શી ડઝ નોટ, અને આ પાછળ જે એસ છે નીકળી જશે. શી ડઝ નોટ લાઇક મી. જુઓ કેટલું સિમ્પલ વાક્ય છે. શી ડઝ નોટ લાઇક મી, તે મને પસંદ કરતી નથી. શી ડઝ નોટ લાઇક મી, બરાબર છે? જો આ જ વાક્યમાં તમે લખો શી ડઝ નોટ લાઇક કેક, તેને કેક પસંદ નથી. શી ડઝ નોટ લાઇક મી, તે મને પસંદ નથી કરતી, બરાબર છે? વાક્ય આવડવું જોઈએ. બોલો, આ કયો કાળ છે? તે મને પસંદ નથી કરતી. બોલતા આવડવું જોઈએ ભાઈ, સાદો વર્તમાન કાળ છે, બરાબર છે? ચલો આગળ. હું મારી મમ્મીના ઘરે જઈ રહી છું. વાક્ય તમે રોજ બોલો છો. આ વાક્ય તમે બોલો છો, તમારા પત્ની, બરાબર છે? કોઈ પણ એને મમ્મીના ઘરે જતું હોય તો તમે બોલો છો ને કે હું મમ્મીના ઘરે જઈ રહી છું. તો આ વાક્ય શું બતાવે છે? આ રોજની વાત નથી, અત્યારની વાત છે. હું મારી મમ્મીના ઘરે આજે જઈ રહી છું, આજે સાંજે જઈ રહી છું, અત્યારે જઈ રહી છું. તો જઈ રહી છું મતલબ કે આ ક્રિયા ચાલુ છે અથવા ટૂંક સમયમાં થવાની છે. ખાસ તો બીજું બોક્સ વપરાય છે. મિત્રો, આ રીતે તમે છે ને 500 રૂપિયા આપીને શીખશો તો પણ કોઈ નહીં ભણાવે. તો પ્રેક્ટિસ કરો, જોડે ચોક્કસથી આવડશે. ચાલુ કાળ છે, તમે કહેશો આને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ ટેન્સ છે, આજની અત્યારે ચાલુ છે. આમાં તમે શું કરશો? કર્તા છે,
જોડે ઇઝ એમઆર જે લાગુ પડતું હોય મૂકવાનું હોય અને ક્રિયાપદને આઈએનજી મૂકવું પડે, બરાબર છે. હવે હું મારી મમ્મીના ઘરે જઈ રહી છું. તમે આઈ ગો ટુ માય મધર્સ, મમ્મીના ઘરે, મધર્સ હાઉસ, તમે આવું લખશો, આ વાક્ય ખોટું છે, બરાબર છે. જુઓ, આઈ ગો તમે લખ્યું ને, આઈ ગો, એ તો તમારું પહેલો બોક્સ થઈ ગયું કે કર્તા અને સીધું ક્રિયાપદ તમે મૂકી દીધું છે. તો આ તો મતલબ એવો થાય કે હું મારી મમ્મીના ઘરે રોજ જઉં છું, કાયમ જઉં છું. તમારે કેવું છે અત્યારે જઈ રહી છું, તો આઈ એમ મૂકવું પડશે, અને એમ છે તો જોડે આઈએનજી મૂકવું પડશે. આઈ એમ ગોઈંગ ટુ માય મધર્સ હાઉસ, હું મારી મમ્મીના ઘરે જઈ રહી છું. તો કોઈ ઇંગ્લિશમાં બોલે ને આઈ એમ ગોઈંગ ટુ માય મધર્સ હાઉસ, સમજી લેવાનું કે ભાઈ એમ અને આઈએનજી છે, ઇઝ એમઆર આઈએનજી છે, અત્યારે ચાલુ છે એની વાત થઈ રહી છે, અત્યારે જવાની વાત છે, નજીકના સમયમાં જવાની વાત છે. ચલો, મનુએ ગાડી ખરીદી લીધી છે. ચલો વિચારો. પહેલા તો સૌથી પહેલા, શું મનુ ગાડી રોજ ખરીદે છે? જો રોજ ખરીદતો હોય ને તો પહેલું બોક્સ આવે. શું અત્યારે મનુ ગાડી ખરીદી રહ્યો છે? અત્યારે એ જુઓ, એ અત્યારે શોરૂમમાં ગયો છે અને ગાડી લઈ રહ્યો છે, તો બીજું બોક્સ આવે. પણ તમારે કેવું છે કે મનુએ ગાડી ખરીદી લીધી છે, વસ્તુ જે વાત ચાલે છે એ પૂરી થઈ ગઈ છે, હમણાં પતી ગઈ છે. જુઓ, પતી ગઈ છે, પાછળ છે, તો પછી ત્રીજું બોક્સ આવશે. ત્રીજા બોક્સ માટે શું કરવું પડે ખાસ સમજો. તમે કહેશો સૌથી પહેલા તો મનુ કરતા જોડે હેવ અથવા હેઝ મૂકવાનું છે. યાદ રાખો, અહીંયા કરતામાં જો હી અથવા શી અથવા ઈટ હોય તો હેઝ આવે છે એની જોડે, તો મનુ છે હી કહેવાય, મનુ હેઝ. અને જુઓ, ક્રિયાપદનું ખાસ કયું રૂપ છે? ત્રીજું રૂપ છે. ત્રીજું રૂપ છે તો તમે મનુ હેઝ બાય મૂકો, મનુ હેઝ બાય ન્યૂ કાર. તમે ધારો કે આવું મૂકો છો, મનુ હેઝ બાય ન્યૂ કાર, આ ખોટું પડશે, કારણ કે હેઝ જોડે બાય કઈ રીતે આવે? બાય તો પહેલું રૂપ છે ક્રિયાપદ, બાય ક્રિયાપદ, તમે બાઈક મૂકો તો પણ ખોટું પડશે. આઈએનજી પણ ઇઝ એમઆર જોડે આવે, તો આની જોડે હેઝ જોડે તમારે હંમેશા હેવ હેઝ જોડે લખી રાખો, ત્રીજું રૂપ જ આવે. આ નિયમ લખી રાખો, હેવ હેઝ જોડે હંમેશા ત્રીજું રૂપ જ આવે. તો તમે શું લખશો? મનુ હેઝ. હવે બાય જે ક્રિયાપદ છે એના ત્રણ રૂપો કયા છે? પહેલું છે બાય, બીજું છે બોટ અને ત્રીજું છે બોટ. જો આ ક્રિયાપદ યાદ રાખવા માટે દુનિયામાં કોઈ પણ બુક નથી, કોઈ પણ લેક્ચર નથી, કોઈ પદ્ધતિ નથી. માત્ર એક જ પદ્ધતિ છે, એ છે પ્રેક્ટિસ. એક જ પદ્ધતિ છે પ્રેક્ટિસ. જે શબ્દો ના આવડતા હોય શોધીને લખવા પડે. મનુ હેઝ બોટ, મનુ હેઝ બોટ, શું લખશો? મનુ હેઝ બોટ અ ન્યૂ કાર. મનુ હેઝ બોટ અ ન્યૂ કાર, મનુએ નવી ગાડી લીધી છે. જુઓ, નવી નથી, અહીંયા ખાલી ગાડી ખરીદી લીધી છે, તો ન્યૂ કાઢી નાખીએ. મનુ હેઝ બોટ અ કાર, મનુએ ગાડી ખરીદી લીધી છે, બરાબર છે. હેઝ બોટ, ખરીદી લીધી છે. તો વાક્ય જોઈને સમજો કયો કાળ છે? પૂર્ણ કાળ છે, વસ્તુ પતી ગઈ છે, તો ત્રીજા બોક્સમાં મૂકવાનું. ચલો આગળ. હવે થોડું ફટાફટ જઈશું, કારણ કે હવે તમને આવડી ગયું હશે. હું ઊંઘી રહી છું, બોલો કયું બોક્સ છે? રોજની વાત છે. રોજ ઊંઘો છો? નહીં. હાલ ઊંઘી રહ્યા છો? હા, તો બીજું બોક્સ આવશે, હું અત્યારે ઊંઘી રહી છું. તમે લખશો આઈ, હવે આઈ સ્લીપ લખશો, આ તો રોજની વાત થઈ, બરાબર છે. તો આઈ એમ, શું લખશો? આઈ એમ સ્લીપિંગ. આઈ એમ સ્લીપિંગ, હું ઊંઘી રહી છું. કયું બોક્સ છે? બોલો, બીજું બોક્સ છે, હું ઊંઘી રહી છું, ક્રિયા ચાલુ છે. ચલો આગળ. હું રોજ ચાલવા જાઉં છું, બોલો કયું બોક્સ છે? રોજની વાત છે, પહેલું બોક્સ. હાલ ચાલુ હોય, બીજું બોક્સ. વસ્તુ પૂરી થઈ ગઈ છે, ત્રીજું બોક્સ. બોલો કયું કાળ છે? ખાસ. જો આ હું રોજ ચાલવા જાઉં છું, કયું બોક્સ છે? પહેલું. હું તમને કહું કે હું અત્યારે ચાલી રહ્યો છું, અત્યારે રસ્તામાં ચાલવા ગયેલો છું, હાલ ચાલુ છું, બીજું બોક્સ. હું અત્યારે 5 કિલોમીટર ચાલીને બેઠો છું, તો પછી ત્રીજું બોક્સ આવે, બરાબર છે. ચલો, હું રોજ ચાલવા જાઉં છું, શું લખશો? તમે લખશો આઈ, કશું જ નથી કરવાનું, રોજની વાત છે તો કરતા અને જોડે ક્રિયાપદ મૂકી દેવાનું. આઈ વોક ડેઈલી, આઈ વોક ડેઈલી, હું રોજ ચાલવા જાઉં છું. ચલો, તમારે કેવું છે હું નથી ચાલતો, તો શું લખશો? ઘણા લખશે આઈ એમ નોટ, આવું ના આવે. નથી ચાલતો તો જોઈ શકો છો શું આવે છે? ડુ અને ડઝ વપરાય છે. આઈ જોડે શું વપરાશે?
ડુ વપરાશે. આઈ ડુ નોટ વોક ડેઈલી, હું રોજ ચાલતો નથી. બરાબર છે, ખાસ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, મારી બહેન રોજ ચાલવા જાય છે. હવે જુઓ આ બળ વસ્તુ કેવી છે, બોલો કયું બોક્સ છે? રોજની વાત છે કે નહીં? હા સર, રોજની વાત છે. તો પહેલું બોક્સ આવશે. સૌથી પહેલા મારી બહેન આપણે શી લઈ શકીએ, શી. અને રોજ ચાલવા જાય છે તો વોક, અને તમે લખશો ડેઈલી, શી વોક ડેઈલી. હવે વાક્યમાં ભૂલો કાઢીએ. બરાબર છે. પહેલા તો સૌથી પહેલા શી ની જગ્યાએ તમારે શું લખવું છે? મારી બહેન. તમે કહેશો માય સિસ્ટર. અને શી જોડે શું આવે છે? SKES લાગતો હોય છે તો વોક્સ મૂકી દઈશું. માય સિસ્ટર વોક્સ ડેઈલી. માય સિસ્ટર વોક્સ ડેઈલી, એ રોજ ચાલવા જાય છે. ચલો આગળ. જતીન કમ્પ્યુટર શીખે છે. બોલો રોજની વાત છે કે નહીં? હા, રોજ શીખે છે, એ જ વાત છે ને, રોજ શીખે છે. અત્યારે શીખી રહ્યો છે એવું નથી. જતીન કમ્પ્યુટર શીખે છે, હમણાં ચાલુ છે 4-5 મહિનાથી શીખવાનું. તમે કહેશો જતીન. અને શીખવું એના માટે, બોલો શીખવા માટે ક્રિયાપદ કયું છે? એ નહીં આવડે તો શું કરશો? જતીન, એ પ્રેક્ટિસથી જ આવડશે. જતીન લર્ન્સ, અને શું શીખે છે? કમ્પ્યુટર. જતીન લર્ન્સ કમ્પ્યુટર. જતીન કમ્પ્યુટર શીખે છે. ખાસ. તો આ વિડીયોમાં શું કરશો? જેવું તમે ગુજરાતી જુઓ ને, વિડીયો થોડી વાર સ્ટોપ કરો, થોભાવો, જાતે લખો, ટ્રાય કરો, કયું બોક્સ છે વિચારો, પછી હું તો તમને જવાબ કહેવાનો જ છું. તો ચલો વિચારો કયું બોક્સ આવશે. તેણે મને એકલી છોડી દીધી છે. સૌથી પહેલા તો બોલો, થોડું વિચારો, વિડીયો થોભાવીને વિચારો, સ્ટોપ કરીને થોડું વિચારો, પછી જવાબ જુઓ. ચલો મિત્રો, જવાબ તમને કહું છું. તેને મને એકલી છોડી દીધી છે. બોલો, આ રોજની વાત છે? તે મને રોજ છોડી દે છે એવું નથી. તો પહેલું વાક્ય આવે રોજ છોડી દે છે. તે મને હાલ છોડી રહ્યો છે, એવું તો વાક્ય કન્ટિન્યુઅસમાં આવે. તેને મને છોડી દીધી છે, વસ્તુ પૂરી થઈ ગઈ છે, આપણે હાલ વાત કરી રહ્યા છે. તો તમારે શું મૂકવું પડશે? સૌથી પહેલા તો તેણે મને એકલી છોડી દીધી છે. તેને મને એકલી છોડી દીધી. છોડી દેવું, કોઈને છોડી દેવું, એના માટે શું વપરાય છે? LEAVE. ક્રિયાપદ છે. ટુ લીવ એટલે છોડી દેવું, ટુ લીવ. બરાબર છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે. ત્રીજું બોક્સનું વાક્ય છે, ત્રીજા બોક્સનું વાક્ય છે. તો હેવ હેઝ વાપરવું પડશે ને ત્રીજું રૂપ. આનું ત્રીજું રૂપ શું છે? ત્રીજું રૂપ છે લેફ્ટ. લેફ્ટ, લેફ્ટનો મતલબ થાય છે ડાબું પણ થાય છે, અને છોડી દીધેલું એ પણ થાય છે. ત્રીજું તો શી. સૌથી પહેલા તો શી આવશે. તેણે મને, હવે તેણે મને છોડી દીધી છે, તો મતલબ કોને છોડી દીધી છે? એ છોકરાએ. તો તમે કહેશો હી. જોડે મૂકશો હેઝ. હી હેઝ. હવે છોડી દેવું એનું ક્રિયાપદ છે લેફ્ટ. હી હેઝ લેફ્ટ મી. હી હેઝ લેફ્ટ મી. તેણે મને છોડી દીધી છે. નેક્સ્ટ, અમે બહુ મોડા સુધી ઊંઘીએ છીએ. અમે બહુ મોડા સુધી ઊંઘીએ છીએ. તો આ વાક્ય બોલો કયા કાળનું છે? સૌથી પહેલા તો અમે બહુ મોડા સુધી ઊંઘીએ છીએ. રોજની વાત છે કે નહીં? હા, તમે કહેશો સર રોજની વાત છે. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, રોજની વાત છે, રોજની ક્રિયા છે. તો અમે લોકો એટલે કે વી સ્લીપ, અમે ઊંઘીએ છીએ, વી સ્લીપ. બહુ મોડા સુધી ઊંઘીએ છીએ, વી સ્લીપ ટિલ લેટ. આવું તમે કરી લઈ શકો. વી સ્લીપ ટિલ લેટ. અમે બહુ મોડા સુધી ઊંઘીએ છીએ. અમે મોડા સુધી, વી સ્લીપ ટિલ, બહુ મોડા સુધી તમે કહેશો વેરી લેટ. વી સ્લીપ ટિલ વેરી લેટ. આ થોડું વાક્ય ઘણા લોકોને નહીં આવડે, પ્રેક્ટિસ માટે ખાસ લખી લેશો. વી સ્લીપ ટિલ વેરી લેટ. ચલો એના પછી નેક્સ્ટ વાક્ય છે. તે વ્યક્તિ મને નથી મળતો. બોલો કયો કાળ છે? તે વ્યક્તિ મને નથી મળતો. રોજની વાત છે. તે મને નથી મળતો. કાયમની વાત છે. તો આ તે મને મળે છે, તે મને નથી મળતો. રોજની વાત છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તે વ્યક્તિ, તમે કહેશો ધેટ પર્સન. ધેટ પર્સન. હવે મળે છે તો શું લખશો? મીટ મી આપણે લખીએ, પણ ખાસ અહીંયા જુઓ, ધેટ પર્સન, આ તો હી છે. ધેટ પર્સન મળે છે, હી જોડે તો એસ આવે છે. ધેટ પર્સન મીટ્સ મી. તે મને મળે છે. રોજની વાત છે, કાયમ મળે છે. તમે લખશો ઓલવેઝ મીટ. ઓલવેઝ મીટ્સ મી. પણ તમારે કેવું છે? નથી મળતો. તો તમે લખશો ડઝ અને નોટ. ધેટ પર્સન ડઝ નોટ મીટ મી. ધેટ પર્સન ડઝ નોટ મીટ મી. એ વ્યક્તિ મને મળતો નથી. ધેટ પર્સન ડઝ નોટ મીટ મી. ચલો, તમારે કોઈને પૂછવું છે, શું તમે રોજ જીમ જાઓ છો? બરાબર છે. તો પહેલા જ્યારે આવું વાક્ય આવે, બોલો કયો કાળ આવશે? વિચારો. શું તમે રોજ જીમ જાઓ છો? જોઈને જ ખબર પડે છે કે ભાઈ આ રોજની વાત છે. રોજની વાત છે. શું તમે રોજ જીમ જાઓ છો? તો જ્યારે આવું પ્રશ્ન આવે, તમને ખબર જ ના પડે શું કરવાનું છે, તો એક કામ કરવાનું. સૌથી પહેલા છે ને પ્રશ્ન કાઢી નાખો.
વિચારો કે તમે રોજ જીમ જાઓ છો, બરાબર ને? સાદું વાક્ય, તમે રોજ જીમ જાઓ છો, રોજનું વાત છે. તમે કહેશો યુ ગો ટુ જીમ ડેઈલી. યુ ગો ટુ જીમ ડેઈલી. તમે જીમ રોજ જાઓ છો. યુ ગો ટુ જીમ ડેઈલી. બરાબર છે? તમે કેવું છે તમે નથી જતા, તમે કહેશો યુ જોડે ડુ વપરાય છે. યુ ડુ નોટ ગો ટુ જીમ ડેઈલી. તમે રોજ જીમ જતા નથી. આટલું તમને આવડી ગયું. હવે ખાલી એક જ કામ કરવાનું છે. આ ડુ જે છે, જો તમારે પ્રશ્ન પૂછવો હોય તો તમારો ડુ આગળ આવી જશે. બરાબર છે? ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? તો ડુ આગળ આવે, ડઝ આગળ આવે, ઇઝ એમઆર પહેલા સ્ટાર્ટિંગમાં આવે, હેવ હેઝ પહેલા આવે. આ બધા મિત્રો છે, એમ ઇઝ આર, ડુ ડઝ, હેવ હેઝ. જો એને તમે શરૂઆતમાં મૂકી દો ને તો પ્રશ્ન બની જાય છે. ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? શું તમે જીમ રોજ જાઓ છો? બરાબર છે? તમે આગળ ખાલી વાય, આ વાક્યનો ચમત્કાર જુઓ. તમે ખાલી આગળ વાય મૂકી દો આ વાક્યમાં. વાય ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? તમે જીમ રોજ શાના માટે જાઓ છો? રોજ કેમ જાઓ છો? બરાબર છે? તમે કોઈને પૂછો છો હાઉ ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? હાઉ ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? તમે રોજ કેવી રીતે જાઓ છો? બરાબર છે? હાઉ ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? આ રીતે પ્રશ્ન બને. બરાબર છે? આ તમને ખાલી સમજાવવા માટે મેં લખ્યું છે. અહીંયા ડુ યુ ગો ટુ જીમ ડેઈલી? શું તમે રોજ જીમ જાઓ છો? આ રીતે પ્રશ્ન બનશે. ચલો આગળ. મેં શું કર્યું છે? તમે ઘણી વાર કહો ને કે મેં શું કર્યું છે, મને કેમ બોલ કરો છો? મેં શું કર્યું છે? તો ચલો કયો કાળ છે? પહેલા તો આનો પ્રશ્ન કાઢી નાખો ને વિચારો કે મેં કંઈક કર્યું છે. ખાસ મેં કંઈક કર્યું છે. હવે આ કયો કાળ છે? મેં કંઈક કર્યું છે. જો આ રોજની વાત નથી. હું રોજ કંઈક કરું છું એવી વાત નથી. હું અત્યારે કંઈક કરી રહ્યો છું એની પણ વાત નથી. મેં કંઈક કર્યું છે. આ પૂર્ણ વાત છે. વાત પતી ગઈ છે કે મેં કંઈક કર્યું છે. તો આનું વાક્ય શું બને? આઈ આવે કરતા, જોડે હેવ અથવા હેઝ મૂકવું પડે છે પૂર્ણમાં. આઈ જોડે હેવ આવે છે. આઈ હેવ અને આઈ હેવ ડુ સમથિંગ તમે આવું મૂકશો તો ખોટું પડશે. કેમ? હેવ જોડે કયું રૂપ આવે છે? ત્રીજું રૂપ આવે છે. હવે આઈ હેવ ડુઈંગ લખો તો પણ ખોટું પડે, તો ઇઝ એમ આર જોડે આવે છે. તો ડુ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના ત્રણ રૂપો છે. તમને ખબર હોવી જોઈએ. એક છે ડુ, બીજું છે ડીડ અને ત્રીજું છે ડન. તો હેવ જોડે ત્રીજું રૂપ વપરાય છે આઈ હેવ ડન સમથિંગ. આઈ હેવ ડન સમથિંગ, મેં કંઈક કર્યું છે. તમે કોઈને કહો ને કે ભાઈ આઈ હેવ ડન સમથિંગ, મેં કંઈક કરેલું છે, મારાથી ભૂલ થઈ ગઈ છે. આઈ હેવ ડન સમથિંગ રોંગ. આઈ હેવ ડન સમથિંગ રોંગ. યાર મારાથી કંઈક ખોટું થઈ ગયું છે. તમારે એવું નથી કેવું, તમારે પ્રશ્ન પૂછવો હશે તો કશું કરવાનું નથી. હેવ જે છે એને આગળ મૂકી દો. હેવ આઈ ડન સમથિંગ? બરાબર છે? તો હેવ આઈ ડન સમથિંગ, મેં કંઈ કર્યું છે? હવે બરાબર છે. હેવ આઈ ડન સમથિંગ? શું મેં કંઈ કર્યું છે? બરાબર છે? તમારે પૂછવું છે મેં શું કર્યું છે. તો તમે આમાં આ પ્રશ્ન કઈ રીતે બનશે? ખાસ તમે કહેશો વોટ હેવ આઈ ડન? બરાબર છે? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું છે? વોટ હેવ આઈ ડન? બોલો. વોટ હેવ આઈ ડન? વોટ હેવ આઈ ડન? નેક્સ્ટ. શું તેણે ઘર ખરીદી લીધું છે? બોલો કયો કાળ છે? શું તેને ઘર ખરીદી લીધું છે? તમે પ્રશ્ન પૂછો છો. આ ત્રીજું કાળ છે, ત્રીજું બોક્સ છે. તો પ્રશ્ન કાઢીને સાદું વાક્ય પહેલા લખવાની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરો. તેને ઘર ખરીદી લીધું છે. હી હેઝ. હવે ખરીદવું એના માટે તમે બાય પણ વાપરી શકો. બાયનું ત્રીજું રૂપ છે બોટ. BOUGHT. હી હેઝ બોટ અ હાઉસ. હી હેઝ બોટ અ હાઉસ. તેને ઘર ખરીદી લીધું છે. હી હેઝ બોટ અ હાઉસ. બરાબર છે? અને તમારે પ્રશ્ન પૂછવો છે. બરાબર છે? તમે પૂછો હેઝ હી બોટ અ હાઉસ? હેઝ હી બોટ અ હાઉસ? શું તેને ઘર ખરીદી લીધું છે? હેઝ હી બોટ અ હાઉસ? હેઝ હી બોટ અ હાઉસ? આ રીતનો પ્રશ્ન બનશે. ચલો, હું એને પહેલા મળી ચૂક્યો છું. બોલો કયું બોક્સ આવશે? પહેલું બોક્સ. રોજ મળું છું? નહીં. હું એને આજે મળી રહ્યો છું તો બીજું બોક્સ આવે. હું એને પહેલા મળેલો છું, ત્રીજું બોક્સ આવશે. હું એને પહેલા મળી ચૂકેલો છું. પ્રેક્ટિસ કરો. શું આવશે? તમે કહેશો આઈ હેવ મીટ નહીં લખતા, મીટિંગ પણ નહીં લખતા. મીટનું ત્રીજું રૂપ છે મેટ.
I have met him before. I have met him before. હું એને પહેલા મળી ચૂક્યો છું. ચલો આગળ. તમે ઓફિસે ક્યારે જાઓ છો? તમે ઓફિસે ક્યારે જાઓ છો? બોલો કયો કાળ છે? તમે ઓફિસે ક્યારે જાઓ છો? તો પહેલા સાદું વાક્ય વિચારો કે તમે ઓફિસે જાઓ છો. રોજ જાઓ છો ને, એની વાત છે. તમે ઓફિસે ક્યારે જાઓ છો? તમારી ઓફિસ કેટલા વાગે હોય છે? સાદો વર્તમાન કાળ છે. બરાબર છે. તમે આજે ઓફિસ કેટલા વાગે નીકળી રહ્યા છો? જો એવું હોત તો પછી આ કાળ વાપરત. બરાબર છે. ઓકે. અને હું ઓફિસ ગયેલો છું તો પછી ત્રીજું બોક્સ આવત. તમે ઓફિસે ક્યારે જાઓ છો? પહેલા સાદું વાક્ય બનાવો કે તમે ઓફિસે જાઓ છો. ચલો સાદું વાક્ય. તમે કહેશો યુ આર. બરાબર છે. હવે જુઓ આર નહીં આવે. પહેલા તો ખાસ જુઓ. બરાબર છે. કારણ કે આર તો આમાં આવશે, ચાલુમાં આવશે. યુ ગો ટુ ઓફિસ. યુ ગો ટુ ઓફિસ. તમે ઓફિસે જાઓ છો, રોજ જાઓ છો. બરાબર છે. તમારે પ્રશ્ન પૂછવો છે તો ડુ મૂકવો પડશે ને. પ્રશ્નમાં ડુ આવે છે આમાં સાદા વર્તમાન કાળમાં. ડુ યુ ગો ટુ ઓફિસ? શું તમે ઓફિસે જાઓ છો? ડુ યુ ગો ટુ ઓફિસ? શું તમે ઓફિસે જાઓ છો? ક્યારે જાઓ છો? વેન મૂકી દો આગળ. વેન ડુ યુ ગો ટુ ઓફિસ? વેન ડુ યુ ગો ટુ ઓફિસ? મિત્રો આ રીતે ઇંગ્લિશ તમને કોઈ નહીં શીખવાડે, એટલે તમને કહું છું આ વાક્યો લખીને પ્રેક્ટિસ કરો. તમને ચોક્કસથી પ્રેક્ટિસ પડશે અને આવડશે. ખાસ ચલો. શું તું ગોવા જઈ રહી છે? હવે જુઓ આ વાક્ય વિચારો. ક્યારનું વાક્ય છે? આ રોજનું વાક્ય છે? નથી. તો પહેલું બોક્સ નહીં આવે. પહેલું બોક્સ નહીં આવે. શું તું ગોવા ગયેલી છે? તું પહેલા ગયેલી છે એવું નથી. આજ સુધી ગયેલી છે એક બી વાર? અત્યારે ગોવા ગયેલી છું એવું વાક્ય હોય તો ત્રીજું બોક્સ આવે. શું તું ગોવા જઈ રહી છે? જવાની છે હમણાં. વચ્ચેનું વાક્ય આવશે. અત્યારે જઈ રહી છું. બરાબર છે. તો પહેલા પ્રશ્ન વગર સાદું વાક્ય બનાવો. યુ જોડે આર મૂકવું પડશે. આર છે તો આઈએનજી આવશે. યુ આર ગોઈંગ ટુ ગોવા. યુ આર ગોઈંગ ટુ ગોવા. તું ગોવા જઈ રહી છે. પ્રશ્ન પૂછવો છે તો શું કરશો? ઇઝ અમારા આગળ મૂકવું પડે. આર યુ ગોઈંગ ટુ, પાછળ પ્રશ્નાર્થ આર યુ ગોઈંગ ટુ ગોવા? શું તું ગોવા જઈ રહી છે? આર યુ ગોઈંગ ટુ ગોવા? અને છેલ્લું વાક્ય તમારે કહેવું છે કે તું ગોવા ક્યારે જઈ રહી છે? તું ગોવા ક્યારે જઈ રહી છે? તો પ્રશ્ન અહીંયા મૂકી દઈએ આપણે. આગળ ખાલી મૂકવાનું છે વેન. વેન આર યુ ગોઈંગ ટુ ગોવા? વેન આર યુ ગોઈંગ ટુ ગોવા? તું ગોવા ક્યારે જઈ રહી છે? ક્યારે જઈ રહી છે? આ રીતનો પ્રશ્ન બનશે. તમે આગળ વેનની જગ્યાએ વાય મૂકી દો. વાય આર યુ ગોઈંગ ટુ ગોવા? તું ગોવા કેમ જઈ રહી છે? બરાબર છે. વાય આર યુ ગોઈંગ ટુ ગોવા? આ રીતનો પ્રશ્ન બની શકે છે. બરાબર છે. તમે પૂછો છો હાઉ આર યુ ગોઈંગ ટુ ગોવા? તું ગોવા કઈ રીતે, કયા સાધનમાં જઈ રહી છે? એ રીતમાં અહીંયા પ્રશ્ન બની રહ્યો છે. તો અહીંયા વેન મૂકી દો. વેન આર યુ ગોઈંગ? બરાબર છે. તમારે પૂછવું છે તું ક્યાં જઈ રહી છે? તો તમે શું મૂકશો? તમને ગોવા નથી ખબર તો ટુ ગોવા કાઢી નાખીએ પાછળથી. બરાબર છે. તમે ખાલી એમ પૂછો વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? આ રીતનો પ્રશ્ન બનશે. તો મિત્રો આ ત્રણેય કાળ હવે તો તમને ક્લિયર થવા જોઈએ. પ્રેક્ટિસ પણ મેં તમને કરાવી છે. વિડીયો તમને કેવો લાગ્યો? કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં ચોક્કસથી લખી દેશો. હું જવાબ ચોક્કસથી આપીશ.